સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો હું આજે થોડોક લેટ ઉઠ્યો છું અને પ્લસ જોબ જવાનું પણ મોડું થઈ ગયું છે. ગાઈઝ ફટાફટ ઓફિસ પર પહોંચીને મળીએ. સો હે ગાઈઝ, કેમ છો? તો હું ઓફિસ પહોંચી ગયો છું, જોઈ શકો છો. ઓફિસ પહોંચી ગયો છું, તો ફટાફટ ઓફિસ ખોલીએ, સાફ સફાઈ કરીએ અને મળીએ. તમે જોઈ શકો છો આ રસ્તો એ ઓફિસ જ છે. ઓફિસ પહોંચી ગયો છું, તમે જોઈ શકો છો. ગાઈસ ફટાફટ આપણે કામ પતાવીને મળીએ. સો કેમ છો ગાઈસ? તો તમે જોઈ શકો છો ઓફિસ ખોલી દીધી છે. મેં ઓફિસની અંદર ઊભો છું. ગાઈસ સાફ સફાઈ કરવાની છે ઓફિસની, તમે જોઈ શકો છો. આજે આ બધા મોકલવાના છે, થઈ ગયું છે. તો ગાઈસ ફટાફટ ઓફિસનું કામ પતાવીને મળીએ. સાફ સફાઈ કરી દઈએ, ભગવાનની પૂજા પણ કરવાની છે. તો ગાઈસ ફટાફટ કામ પતાવીએ. સો કેમ છો ગાઈસ? તો ઓફિસનું ઓલરેડી બધું કામ થઈ ગયું છે અને ઓફિસની બહાર ઊભો છું મેં, તમે જોઈ શકો છો. હું ઓફિસની બહાર ઊભો છું અને ઓફિસનું બધું કામ ઓલરેડી થઈ ગયું છે. તમને બતાવું ઓફિસની અંદરનું, જોઈ લો. ભગવાનની પૂજા પણ થઈ ગઈ છે, સાફ સફાઈ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બીજું તો કંઈ કામ નથી, આ બધું છે. તો જે તમને બતાવ્યું આ બધું છે, તે બધું તો પેલા ભાઈ આવે, નીરવભાઈ આપણા સર છે, એ આવે એટલે બીજું બધું કામ બતાવીએ. મોસ્ટ ઓફલી તો છે નહીં બીજું, આજે થોડું ઘણું જ છે. બાકી 2-3 દિવસમાં બહુ કામ હતું એટલે બ્લોગ પણ નહીં બનાવી શક્યો, તો પણ આપણે બનાવ્યો હતો. અને આજે કામ હોય કે ના હોય, બ્લોગ તો ડેલી અપલોડ કરવાનો જ છે. તો ફટાફટ કામ પતાવી દઈએ. ચલો, પેલા ભાઈ પણ આવી ગયા છે, ફટાફટ આપણે કામ પતાવી દઈએ. ગાઈસ મળીએ થોડા. સો ગાઈસ, તમને બધાને થતું હશે કે આ રોજ ઓફિસ આવે છે અને શું કરે છે, ક્યાં રહે છે. તો ગાઈસ હું રહું છું માંજલપુરમાં. મારું ઘર છે મોનાલિસા પાસે, અને હું એઝ અ એક સ્ટુડન્ટ છું. મારું બીટેક ચાલે છે સિગ્મા યુનિવર્સિટીમાં, અને હું પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. કેમકે કોલેજ તો કેવું હોય છે, જવાનું નહીં જવાનું, ખાલી એક્ઝામ આપવા જવાનું હોય. કંઈ છે નહીં કે મિડલ ક્લાસ સ્ટુડન્ટ મારામાં એટલો તો મને પોતાના પર વિશ્વાસ છે કે હું કંઈ મોટું કરીશ અને એ કરીને રહીશ. ભલે નાની ઉંમર છે તો પણ કરીશ. એવું તો કંઈ છે નહીં કે નહીં કરવું. લોકો જેવું તો નહીં કરવું મારે, કેમકે લોકો બોલી જશે એમનું કામ છે. મને ખબર છે મારી લાઈફની રિયાલિટી શું છે. મારી મમ્મી છે એ એમ તો મારા મમ્મી પપ્પાના મેરેજ થયા, તો હું અહીંયા વડોદરાનો, એટલે જેમ કે માંજલપુરનો છું જ નહીં. હું રહું છું ગોરવા સાઈડ કરચા ગામ છે, ત્યાંનો છું. મારો જન્મ ત્યાં જ થયો હતો. મારા બા દાદા ત્યાં રહે છે. પણ આમાં કેવું છે ગાઈસ કે મમ્મી પપ્પા છે ને, મારો જન્મ થયો ને તો એના જે કંઈ 5-6 વર્ષ છે ને, 2-3 વર્ષ ત્યાં રહ્યા લોકો. પછી મારી મમ્મી છે ને મને એમના ઘરે, મારી મમ્મીનું ઘર છે અહીંયા, તે મને અહીંયા લઈને આવી દીધું. ગાઈસ અમારું પહેલેથી ઘર છે જ નહીં, અમે ભાડે રહીએ છીએ. હું, મમ્મી, પપ્પા, મારા પપ્પાના પપ્પા, એમના પપ્પા અને એમના બી પપ્પા. હવે તો કેટલી પેઢીઓ છે એવી કે જેમને શું કહેવાય, ભાડામાં જ પોતાની જિંદગી કાઢી નાખી છે. હું મારા મમ્મી પપ્પાને તો એવું નહીં થવા દઉં. ભલે નાની ઉંમર છે, કરીશ. મેં થોડા ટાઈમમાં ઘર તો લઈશ. મમ્મી પપ્પા માટે એક ઘર લઈને બતાવીશ. મારે કોઈને દેખાડો નહીં કરવો, બસ હું ખાલી મારા મમ્મી પપ્પા માટે એક ઘર, નાનું તો નાનું ઘર બનાવીશ કાં તો લઈશ, પણ ઘર લઈશ. કેમકે જે મારા મમ્મી પપ્પાએ જેટલું વેઠ્યું છે ને, એટલું તો કોઈ નહીં વેઠ્યું. મારી મમ્મી મને હજુ પણ યાદ છે કે સવારે પપ્પા અને દાદા બંને જોબ પર જતા રહેતા. જોબ અને મારી બા અને હું, મારી મમ્મી અને મારી બા, અમે 3 જણ ઘરે રહીએ. અને ઘર પણ કેવું, એક રૂમ જેટલું જ હતું, બહુ મોટું નહીં. એક જ રૂમમાં બધો સામાન, ભાડાના મકાનમાં રહેતા હતા. તો પછી એમાં સાંજ પડે ને
5-6 વાગે ને તો મમ્મી વહેલું જમવાનું બનાવતી હતી. તો એક દિવસ મેં મમ્મીને પૂછ્યું કે કેમ આટલું વહેલું બનાવી દો છે? કેમ કે શું કહેવાય 7 કે 8 વાગ્યા પછી લાઇટો જતી રહેતી હતી. એ પહેલેથી જ એવું હતું ત્યાં કે લાઇટ જતી રહેતી ત્યાં. તો પણ મમ્મી આટલું વહેલું જમવાનું બનાવી દીધી હતી. અમે વહેલું ખાઈને સૂઈ પણ જતા હતા. એ ટાઈમ પર ખબર નથી. અત્યારે લાઈફની રિયાલિટી શું છે ત્યારે ખબર પડે છે. તો પણ કોઈ પ્રોબ્લેમ નથી મને. મમ્મી પપ્પાએ બી જેવા દિવસો કાઢ્યા છે. મારા પપ્પા પણ બહુ ભણેલા નથી, પણ હા એમને મને દુનિયા તો દેખાડી છે. જ્યાં જઈએ ત્યાં કોઈ પણ વસ્તુ મને જોઈતી હોય, મને કાં તો મારી બહેનને એ લઈ આપે છે. પૈસા નથી જોઈતા. તો મારો પણ એટલી ફરજ બને છે કે હું મારા મમ્મી પપ્પા માટે કંઈ તો કરું. તો ગાઈસ આમાં તો કંઈ એવું છે નહીં, પણ શું કરીએ હવે, લાઈફ શું, નાની ઉંમરમાં મોટું બનવું એ બહુ સારી વાત કહેવાય છે. કંઈ નહીં, મહેનત તો આપણે કરીશું જ. પછી દ્વારકાવાળો બેઠો છે, એ સાચવી લેશે. તો ગાઈસ થેન્ક યુ મને સાંભળવા માટે. એન્ડ હા, હું અત્યારે ઓફિસમાં જ બેઠો છું. તમે જોઈ શકો છો. બીજું કંઈ કામ છે નહીં, આપણે કંઈ કામ છે નહીં. તો પણ હવે ફોરએવરનું કંઈ કામ બતાવું ફટાફટ. એક મારે પણ એક અકાઉન્ટ છે. તો ગાઈસ તમે મને સાંભળો છો તો હું તમને કહી દઉં કે મારી 2 ચેનલ છે. એક વ્લોગની છે અને એક ફોરએવર લિવિંગ પ્રોડક્ટની છે. તો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ પણ કરી દેજો. અને હા, મારું ઇન્સ્ટાગ્રામ પર પણ અકાઉન્ટ છે ફોરએવરનું, અને મારું એક પર્સનલ પણ છે અને એક પબ્લિક પણ છે. તો તેને પણ ફોલો કરી દેજો. થેન્ક યુ ગાઈસ. તો ફટાફટ આપણે મળીએ, કેમ કે ફોરએવરનું પતાવી દઉં. એક વિડીયો સ્ક્રિપ્ટ લખવાની છે એની. તો ગાઈસ ફટાફટ મળીએ આપણે. થેન્ક યુ. અને હા, જો બીજું એક તમને બતાવું, મેં કાલે એક પાર્સલ મંગાવ્યું હતું. પાર્સલ તો છે જ, તો જો તમે આ જોઈ શકો છો, એલો હીટ લોશન છે. હું તમને આના વિશે બીજા વિડીયોમાં બતાવીશ, એટલે વ્લોગમાં નહીં બતાવું, બીજી ચેનલમાં બતાવીશ. તો ગાઈસ ફટાફટ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ પણ કરી દેજો. અને ફોરએવર વિશે કંઈ પણ તમારે જાણવું હોય તો મારો કોન્ટેક નંબર આપેલો જ છે. ના હોય તો DM કરજો, હું તમને સામેથી કોન્ટેક કરીશ. થેન્ક યુ. સો હે ગાઈસ, કેમ છો? તો હું ઓફિસથી નીકળી ગયો છું. કામ પણ બહુ હતું, તો પણ આપણે બ્લોગ બનાવ્યો અને હવે ઘરે જાઉં છું ચાલતો. તમે જોઈ શકો છો હું રસ્તા પર ચાલું છું. વિડીયો ફટાફટ પહોંચીને મળીએ. સો એ ગાઈસ, કેમ છો? તો હું જોબથી આવી ગયો છું. મારા ઘરે કોઈ છે નહીં, કેમ કે મારી મમ્મી છે ને એ મારી બહેનને લેવા ગઈ છે. એની 12th એક્ઝામ ચાલે છે, તો સ્કૂલે એને લેવા ગઈ છે. તમે જોઈ શકો છો, આ મારું ઘર છે, આ હોલ છે. હવે અંદરની રૂમ બતાવું. આ એક રૂમ છે, બેડરૂમ છે, અને આ બહારની સાઈડ છે. તમે જોઈ શકો છો, છોકરાઓ રમે છે અહીંયા, અને જોઈ શકો છો. અને આ બીજું રસોડું છે, અને આ આપણું મંદિર છે. તમે જોઈ શકો છો, 2 રૂમ, એક હોલ છે. તમે જોઈ શકો છો. બીજી એક અંદરની રૂમ છે, બતાવું તમને. આ થોડો સામાનથી વધારે ભરેલી છે, એટલે તમે નહીં જોઈ શકો છો તમે. અને આ મારું ફ્રીજ છે, જે ન્યૂ લીધું હતું. તમે જોઈ શકો છો. તો ગાઈસ આ મારું ઘર છે. તો બીજું તો કંઈ કામ છે નહીં. હવે મારે ફોરએવરનું બાકી છે, તે હું પતાવી દઉં ફટાફટ, અને પછી આપણે મળીએ. અને મમ્મી આવશે તો મમ્મી સાથે પણ બ્લોગ બનાવીશું. તો કેમ છો ગાઈસ? તો ગાઈસ બહુ ભૂખ લાગી છે. સવારનું કશું જ નહીં ખાધું, તો હવે હું ચા બનાવું છું. જોકે મેં તો વધારે નથી પીતો, પણ નાસ્તો છે. તો તમે જોઈ શકો છો, હું જાતે ચા બનાવું છું. મમરાને એવું કંઈ છે તો એ ખાઈ લઈએ છીએ. રોટલી પણ છે. તો ઓ નો ગાઈસ, રિચાર્જ પણ પતી ગયું છે ટીવીમાં. તો જેઠાલાલ નહીં જોવાય, જોઈ લો. તો હવે કંઈ નહીં, મોબાઈલમાં જેઠાલાલ જોઈશું. તો ગાઈસ ફટાફટ ચા નાસ્તો કરીને આપણે મળીએ. અને ફોરએવરનું પણ કામ કરવાનું છે.
તો હું એ પણ પતાવીને ફટાફટ મળીએ આપણે. થેન્ક યુ સો મચ. ત્યાં સુધી બાય બાય. સો ગાઈસ કેમ છો? હું ઘરે છું, જમવા બેસ્યો છું. મમ્મીએ પાલક પનીર બનાવ્યું છે અને બીજું છે શ્રીખંડ. આ શ્રીખંડ તમે જોઈ શકો છો. રોટલી છે, ટીવી જોઈએ છે. ગાઈસ અમે જમવા બેસ્યા છે હવે. પપ્પા ગાજરનો હલવો બનાવે છે, આ મમ્મી કામ કરે છે. મારી બેન વાસણ ઘસે છે. તો ગાઈસ ફટાફટ જમીને મળીએ. થેન્ક યુ. તો એ ગાઈસ કેમ છો? તો હવે અમે બધાએ જમી લીધું છે. હું, મમ્મી પપ્પા એ બધા. તો મમ્મી પપ્પા અને મારી બેન મેચ જોવે છે. મારે મીટિંગ ચાલે છે ફોરેવરની, તમે જોઈ શકો છો. આ મારા મેડમ છે ફોરેવરની. જો તમને બતાવું, સોરી, તમે જોઈ શકો છો આ મીટિંગ છે અમારી. તમે જોઈ શકો છો કેટલા લોકો છે. 130 પીપલ જોઈન છે. તો ગાઈસ તમારે પણ ફોરેવર વિશે કંઈ જાણવું હોય, સમજવું હોય તો મને DM કરો, કાં તો મેં બાયોમાં કોન્ટેક્ટ નંબર નાખી દઈશ, મને કોલ કરજો. થેન્ક યુ. સો એ ગાઈસ તો હું મારા ફોઈના ઘરે આવી ગયો છું. અમારી ફોઈ ઊંઘે છે અને અમારી ભાની બેન છે અને આ મારી બીજી ફોઈ છે. કોઈ કેવું છે? તો ગાઈસ અમે અત્યારે સુઈ જઈએ છીએ. ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ. તો મળીએ કાલના બ્લોગમાં.